IPC न्यूज में आपका स्वागत है। चलो दर्शक मित्रों, ઓડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે અને સમાચાર જોઈશું વિગતવાર। ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકામાં અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં એટલે કે ઘેટી, દુધાળા, નાનીમાળ, દેદરડા, કંજરડાપુર અને રાણપડા જેવા ગામોમાં મેઘરાજાનું જોરદાર આગમન થયું હતું અને ધોવાધાર વરસીને બેટિંગ કરી રહ્યા હતા ત્યારે રોડ રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા અને તળાવ, નહેરા, ચેકડેમમાં પણ પાણી ફરી વળ્યા હતા અને લોકોમાં ખુશીઓની લાગણી જોવા મળી હતી અને ઓછામાં ઓછો 1.5 થી 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો અને ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા હતા અને ખેડૂતોમાં પણ લહેર જોવા મળી હતી। હું છું રિપોર્ટર દિનેશ કુમાર પી બાબરિયા, ઘેટી। મિત્રો, ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકામાં અને આજુબાજુના ગામડાઓમાં વરસાદનું આગમન થયું છે અને આજરોજ ઘેટી, કંજરડા, દુધાળા, નાનીમાળ, દેદરડા અને આદપર જેવા ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને પાણી કરી દીધા છે। રોડમાંથી પણ પાણી ફરી વળ્યા છે અને સેડેમો પણ છલકાઈ ગયા છે। મિત્રો, આપ જોઈ શકો છો અમારા પાલીતાણા તાલુકાના આજુબાજુના ગામડામાં જોરદાર વરસાદ ખાબક્યો છે અને મિત્રો પાણી કરી દીધા છે। સેડેમોમાં પણ પાણી હાલતા કરી દીધા છે। મિત્રો, ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા મિત્રો અને આપ જોઈ શકો છો આજે ખેતીમાં ઓછામાં ઓછો 1.5 થી 2 ઇંચ જેવો વરસાદ પડી રહ્યો છે। બપોરના 2 વાગ્યાથી તે આ સાંજના 5, 5:30 વાગ્યા સુધી સતત ધીમી ધારે જોરદાર વરસાદ પડ્યો છે અને પાણી કરી દીધા છે અને જળબંબાકાર આપ જોઈ શકો છો મિત્રો। સરસ મજાનો પાણી ચેકડેમો પણ છલકાવી દીધા છે મિત્રો, આપ જોઈ શકો છો। તો મિત્રો, અમારા પાલીતાણા તાલુકાના ઘેટી ગામ, નાનીમાળ, દુધાળા, કંજરડા અને આજુબાજુના તમામ ગામોમાં અને પાલીતાણા શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે।